હવે આપણો આગળનો પોઈન્ટ એ છે કે સમાજ કોને કહેવાય. અગર તો સમાજ એ શું છે, તો વાસ્તવમાં વિચાર કરીએ તો આ જગતમાં 5 પ્રકારના સમાજો છે. એક માનવ સમાજ, બીજું પશુ સમાજ, ત્રીજો વનસ્પતિ સમાજ, ચોથો પંખી સમાજ અને પાંચમો કીટ એટલે પેટે ઘસરતા કીટ પતંગ, એ બધા એ કીટ સમાજ. આમ 5 સમાજ છે, જેમાં માનવ સમાજ સમજુ તથા સર્વનો આધાર સમાજ છે. અનેક ગામોના પરિવારો એટલે જ્ઞાતિ જેમાં જોડાયેલ હોય છે. સમાજ સર્વના માટે એક બંધારણ ઘડે છે. એ પ્રમાણે ચાલવું એનું નામ જ સમાજ. કોઈ જ ઊંચો નીચો નહીં, એ જ સમાજ કહેવાય છે. વળી બંધારણના નિયમ પ્રમાણે એ જ પ્રતિનિધિઓમાંથી કારોબારી રચાય છે. એમાં જે પૂરેપૂરો કાર્યદક્ષ હોય એ જ વ્યક્તિ સમાજના પ્રમુખ પદે ગણાય છે. સમાજ લગ્નમાં અથવા તો પોતાના સમાજમાં પડેલી મડાગોઠોને ઉકેલતો હોય છે. પોતાના સમાજનો લગ્નોમાં, શિક્ષણમાં, છાત્રાલયોમાં, કોઈ દવાખાનાઓમાં તથા તમામ સુખના ક્ષેત્રે વિકાસ થાય એ જ ઈચ્છતો હોય છે. એ જ સમાજ છે. જેથી કાર્યકરોએ વ્યસન, દૂષણ, અંધશ્રદ્ધા, આઉટલાઈનો તથા દુઃખરૂપ માર્ગોથી સમાજે જ સમાજને બચાવવો જોઈએ. અને સમાજે પણ કોઈ કુરિવાજ અગર તો કુલક્ષણ ધારણ કરવું નહીં. સમાજ એ મા બાપ છે. સમાજ એ તો સમાજ જ છે, બીજું કોઈ પણ વિશેષણ કે ઉપમા નથી. વળી જેની વાત ન્યારી અને કોઈ પણને વાત પ્યારી, આનું નામ છે સમાજ. સમાજ ગુનેગારને પણ મુક્ત કરી શકે છે. વળી જેનો નિર્ણય ફરે જ નહીં અને સફળ, એ જ સમાજ કહેવાય છે. કોઈ સમાજના નિર્ણયનો અનાદર કરે તો કદાચ તેને ભારે પણ પડી જતો હોય છે. કારણ કે અંતિમ અને ના છૂટકે જ શસ્ત્ર અગર તો કાયદો હાથમાં લેવો પડે, એનું નામ સમાજ છે. અર્થાત સામાજિક બહિષ્કાર. કોઈ પણ મુક્તિ કે છટકબારી કોઈ પણ ના ચાલે, તેના બધા જ વ્યવહારો ઠપ થઈ જાય. આમ સમાજ કરે તે તો કોર્ટ શું પણ ભગવાન કે માતાજી પણ ખુદ ના કરી શકે. છેવટે ગુંચો ઉકેલે ત્યારે જ ઝપે. આમ સમાજની આજ્ઞા એ જ શિરોમાન્ય હોવી જોઈએ. કારણ કે દરેકને સમાજની જરૂર છે. જેથી સમાજ માટે ઘસાવવું એને જ કહેવાય છે સમાજ. સમાજ એ તો દીવાદોડી છે, માર્ગદર્શક છે. સામાજિક પરિવર્તન પણ લાવી શકે છે. અમુક પ્રશ્નો ઉપર અંકુશ પણ લાવી શકે છે. જેની મીઠી સુવાસ એ જ સમાજ છે. જે સહાયક અને સેવાભાવી સંસ્થા છે, આનું નામ સમાજ છે. સમાજ એ કોઈની આગવી જાગીરી નથી. વળી તે જુલમનું સાધન પણ નથી, પરંતુ વાણીની કડવાશ અને મન દુઃખથી થતા કારણોને સુરક્ષિત કરવાનું એક ફાર્મ એટલે જ સમાજ. સમાજ જ માનવીને તેજસ્વી બનાવી શકે છે. વળી લોકશાહી ઢબે કાર્યકર્તાઓનો વિશ્વાસ કરતી વખતે તેમાં ટેકારૂપ થતી સંસ્થા એ જ સમાજ છે. જેના પાયામાં જ પરિવારનો એકડો સમાજની કાર્યવાહી
કોઈને પણ અન્યાય ના થાય એવા સોગંદ તથા કોઈને પણ ફારગતી કે છૂટાછેડા ના કરાવે એ જ સમાજ છે. જે તોડે નહીં પણ જોડે એ જ સમાજ છે. એકનું સંતાન એ બધાનું સંતાન જ છે, એને સમાજ કહેવાય. સમાજ એ કોઈ પણ આગવો એક મહારાજા નથી. વિશ્વ એક કુટુંબ બને, વિશ્વ એક સમાજ બને એવો પરિવર્તનનો માહોલ એ જ સમાજ છે. એટલે કે રોતા બાળકને નીચે નમીને તેડી લે એ તો માત્ર એની મા જ છે, પરંતુ નાનાથી નાના બાળકને પોંખમાં લે એનું નામ છે સમાજ. આમ માનવ એક સામાજિક પ્રાણી છે અને સમાજથી જ ઉજળો છે. નહીતર સમાજને તરછોડનાર ગરુડજી ગરુડજીથી પણ ભગવાન દૂર રહ્યા હતા અને એક ટીંટોળીનો બચ્ચો તાણી જનાર સમુદ્ર પણ ટીંટોળીના સમાજથી હાલી ગયો હતો. માટે સમાજ એ તો સમાજ છે. વળી સમાજ સંસાર એક સાગર છે, એમાં હર કોઈનું પણ જન્મ મૃત્યુ નક્કી જ છે. અમર કોઈ નથી. તેમ છતાં પણ આ સંબંધો જે છે એ તો મરણને પણ ભૂલાવી શકે છે. રોકકળ, અકસ્માત કે બાળ મૃત્યુને તથા આઘાતોને પણ ભૂલાવનારી બીજી કોઈ પ્રથા કે સંસ્થા હોય તો તે લોકાચાર, કોગળો એ આશ્વાસન એ જ સમાજ છે. તમે જુઓ તો ખરા, એક કાગડો મરી જાય તો પણ એનો કાગ સમાજ કેટલો બધો ભેગો થઈ જાય છે. આમ સમાજ એ સમાજ છે. કોઈ પણ પહોંચે સમાજને આશ્વાસન આપનાર કોઈ રીત હોય તો તે જ આ લોકાયની પ્રથા છે, અથવા રામનું રટણ શ્રેષ્ઠ છે. તેમ છતાં પણ સમય મુજબ ઘણા ફેરફાર સમાજ જ કરી શકે છે. આમાં બાળકો પંખી દયાનો વિચાર એ જ જીવદયા છે. જીવન તો નસીબદારને મળે છે, મૃત્યુ સમયને આધીન છે, પરંતુ સર્વના હૃદયમાં કાયમ જીવતા રહેવું એ તો ઉત્તમ કર્મોની બાબત છે. બાકી પોતાના જ અવસરમાં જે પોતે જ હાજર ના રહી શકે એનો અર્થ જ મૃત્યુ કહેવાય છે. સમાજ અને વ્યક્તિ વચ્ચે મોટી એન્જિનિયરી અને નાનું સ્ક્રૂ એવો સંબંધ છે. હવે તો આનો અનર્થ ના થાય એ જ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. દાખલા તરીકે પ્રમુખ એટલે કે પર નામ પારકું અને મુખ એટલે કે મોઢું. આમ પ્રમુખ એટલે પારકાના મોઢે બોલવું એ અનર્થ કર્યો કહેવાય. દાખલા તરીકે સરપંચ એટલે કે સર નામ માથું અને પંચ એટલે પોંચ. આમ પોંચ માથાવાળો એટલે કે અડધો રાવણ. આવા અનર્થો થવા જોઈએ નહીં. એ જ રીતે સ્વતંત્ર એનો ખરો અર્થ તો એ જ છે કે કોઈ કોઈના ખોટા તાબા બંધનમાં હોવો જોઈએ નહીં એવો થાય છે. પરંતુ ઘણા એનો અર્થનો અનર્થક એટલે કે સ્વનામ પોતે અને તંત્ર એટલે કે હાથ હેઠળ. આમ બધા જ મારા પોતાના જ તંત્ર હેઠળ હોવા જોઈએ. આમ ગણવાદને બદલે સામ્રાજ્યવાદના સંઘતંત્ર ના ફેલાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પોષણને બદલે શોષણ ના થવું જોઈએ. આમ આપણે બધા જ સમાજના ઋણી અને દાસ છીએ. એ ભાવના બદલાઈ જવી ના જોઈએ. કારોબારી એટલે કે બધી જ વાતો તથા હિસાબો બારોબારી ના થવા જોઈએ. પછી કોણ કહે છે કે આપણી વાતો બીજાને નથી ગમતી? ગમે જ છે. વળી કોઈ પણ દાન આપ્યા પછી વારંવાર યાદ કરવું એ દાન ના કહેવાય, એ નાદાન કહેવાય. પરંતુ યાદ ના કરવું એ જ વ્યાજબી છે, કારણ કે એ દાન નથી. એટલા માટે સમાજના આધારે ઉજળા છીએ અને એક વ્યક્તિ એક ગણતો સમાજ છે.
જ્યારે વ્યક્તિ 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 એક એક તૂટતો સમાજ રમણ ભમણ થાય છે. માટે બધા જ આપણે એકબીજાના સંગઠનવાદ, એટલે સજાતીયવાદ. સંગઠનવાદ એટલે કોઈ એક હેતુ માટે નહીં, પણ એકતા મત, જે સર્વના હિત માટે વ્યક્તિગત વિરોધ ના કરતો, સામાજિક વિરોધ ના કરતો. આગળ પણ આપણે જોઈએ કે મોટા મોટા રાજાઓની અંદર પણ સામાજિક પ્રથાઓ હતી અને એ સામાજિક પ્રથાના કારણે માણસ પોતાનું મોટા ભાગનું દુઃખ ભૂલી જતો હોય છે. ઓમ તત્સત. પરમાત્માય સદગુરુ મહારાજનો જય.